તમામ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ નામનો બીમારી ફેલાઈ રહી છે, જે 0 થી 14 વર્ષના બાળકોમાં ફેલાઈ રહી છે. આ ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાય છે અને હાલમાં આની કોઈ દવા નથી. 0 થી 14 વર્ષના બાળકોમાં કોઈ બાળકને તાવ આવતો હોય, તાવ આવ્યાની સાથે ખેંચ પણ આવી શકે, બાળક અર્ધબેભાન પણ થઈ શકે અને જે જગ્યા પર મચ્છર કરડે હોય એ શરીરના ભાગે લાલાશ પડતા ચાઠા પણ જોવા મળે. જો આવા કોઈ નિશાન વાળા બાળકો, આવા કોઈ લક્ષણો વાળા બાળકો દેખાતા હોય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ તપાસ કરાવો. તમારા બાળકોને તંદુરસ્ત અને સાવચેત સલામત રાખો. ખાસ કરીને ઘરની આજુબાજુ પાણી ભરાયેલા ખાડા ખાબોચિયાને પૂરી દો. નક્કામાં પાણી ભરેલા પાત્રને ટાયર, ટ્યુબ, ડબ્બા ડુબ્બીનો નિકાલ કરો. હંમેશા મચ્છરદાનીમાં સૂવાની કોશિશ કરો અને બાળકોને લાંબી બાઈના કપડા, પૂરેપૂરું શરીર ઢંકાઈ જાય એ રીતે બાળકોને કપડા પહેરાવો અને તમારા બાળકોને તંદુરસ્ત રાખો. સલામત રહો અને સાવચેત રહો. જ્યાં કાચા ઘરો છે અને પ્લાસ્ટર વગરના ઘરો છે, એવા દીવારો જ્યાં તિરાડ પડેલી છે એને તિરાડને પૂરેપૂરી પૂરી દો. જો પાકું ઘર હોય અને પ્લાસ્ટર કરવામાં ના આવ્યું હોય તો સિમેન્ટ લાવીને તિરાડોને ભરી દો. કાચું ઘર હોય અને તિરાડો હોય તો એને પણ માટીથી પૂરી દો.